બાદ સ્વાગત છે અને હવે વાત કરીશું પાટણની, જ્યાં પાટણ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે, જ્યાં વોર્ડ નંબર 5માં નગરપાલિકાએ ખાનગી માલિકીની જમીનમાં 8 લાખના ખર્ચે રોડ બનાવી દીધો। વિરોધ પક્ષનો આક્ષેપ છે કે ખોડિયાર એસ્ટેટમાં માત્ર ગોડાઉન અને વ્યવસાયિક એકમો આવેલા છે, જેથી ત્યાં જાહેર નહીં પરંતુ માત્ર ખાનગી ધોરણે જ રોડ બની શકે, તેમ છતાં પાલિકાએ સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયા વેડફી નાખ્યા છે। પોતાની જમીનમાં થયેલા કથિત ગેરકાયદે દબાણ અંગે જમીન માલિક હરેશભાઈએ નગરપાલિકામાં અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી, પરંતુ પાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ જ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો। આખરે કંટાળીને જમીન માલિકે જાતે જ સરકારી માપણી કરાવીને પોતાના હકની જગ્યા પર રોડની વચ્ચોવચ્ચ તારની ફેન્સિંગ અને સિમેન્ટના થાંભલા ઉભા કરી દીધા છે, જેને કારણે નગરપાલિકાની કામગીરી સામે મોટા સવાલો ઉઠ્યા છે। આ સમગ્ર બાબતે પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરનો સંપર્ક કરતા તેઓએ તપાસ કરવાની બાહેધરી આપી છે। ઓસાપુર સીમમાં મારી એની જમીન સર્વે નંબર 323 એના અંદર આ નગરપાલિકાએ રોડ બનાવી દીધો। એના અંદર મારો અડધો રોડ મારામાં બનાવી દીધો, મારા પ્લોટિંગ કરેલું હોય, એના અંદર 29 પ્લોટો પાડેલા, એના અંદર રોડ ઉપરના પ્લોટો ઉપર એમને દબાણ કરી દીધેલું હોય। એના કારણે મેં એમને રજૂઆત કરી, બધું નગરપાલિકામાં મેં અરજી આપી અને રૂબરૂ પર મુલાકાત કરી, પણ કોઈ વાપરવા તૈયાર નથી। તમે જોઈ શકો છો કે પાટણ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 5 ની અંદર અહીંયા ખોડિયાર એસ્ટેટ આવેલું છે। ખોડિયાર એસ્ટેટની બહાર ગોડાઉનો આવેલા છે, તો એ ગોડાઉન થી રસ્તો જે બનાવવામાં આવે છે, ખરેખર તો જયારે અમે નગરપાલિકા કે અમારા જે વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ધારો કે સરદાર કોમ્પ્લેક્સ છે તો પાણી ભરાવાની સમસ્યા તો અમે કહીએ છીએ કે ભાઈ પ્રાઇવેટમાં અમે કામ ના કરી શકીએ, તો આ પ્રાઇવેટ જગ્યા જ કહેવાય, આ પ્રાઇવેટ કોમર્શિયલ છે લોકો। તો અહીંયા રોડ પહેલો તો પ્રશ્ન એ થાય કે અહીંયા રોડ કેમ બનાવવામાં આવ્યો? જો પ્રાઇવેટમાં બનાવવામાં આવે તો પાટણની દરેક જનતાને બનાવી આપો। એ બાબતે અમે તપાસ કરીશું અને જે કંઈ એમાં કાર્યવાહી કરવાની થતી હશે એ અમારા બોર્ડના ધ્યાને મૂકી અને પછી એમાં આગળ કાર્યવાહી કરશું। જો ભૂલ હોય તો બે પ્રકારની કાર્યવાહી થાય। એક તો અરજદાર છે એની જો માલિકીની જગ્યા સાબિત થાય તો એ માલિકી માટેનું જે કંઈ વળતર આપવાનું થાય એ બોર્ડના સમક્ષ મૂકવું પડે મંજૂરી માટે થઈને, એક એ વસ્તુ થાય। અને બીજું કે કોન્ટ્રાક્ટરે આ રોડ જો કેટલો અંદર જાય છે માલિકીમાં તો એ પ્રમાણે માપણી કરી અને પછી એ રોડ થોડો ડેવિએશન લઈ લેવો પડે। પાટણ નગરપાલિકા દ્વારા ફરી એક વખત પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। અગાઉ જે રીતે ખાનગી માલિકીની જગ્યા ઉપર જે પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે રોડ બનાવ્યો હતો, તેવી જ ઘટના ફરી એક વખત તેઓ પાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવી છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે હાંસાપુર હાઈવે ઉપર આવેલી જે આ ખાનગી માલિકીની જગ્યા છે ને ખાનગી માલિકાના જે પ્લોટ છે તેની અંદર પાટણ પાલિકા દ્વારા પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી કોઈ પણ જાતની સૈદ્ધાંતિક મંજૂરી કે માપણી કર્યા વગર અહીંયા લાખો રૂપિયાના ખર્ચે રોડ બનાવી દીધો છે। આ રોડ બનાવવાના કારણે જે ખાનગી માલિકે છે પોતાના ખર્ચે અહીંયા તાર ફેન્સિંગ કરી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે પાટણ પાલિકા માત્ર ને માત્ર પોતાના કમિશન માટે જેવા તેવા જે મંજૂરીઓ લીધા વગર જે રીતે જગ્યાઓ પડી હોય છે ત્યાં આગળ આ રીતે આરસીસી રોડ બનાવી દે છે અને તેને લઈને જે માલિકો હોય છે તેઓને આર્થિક નુકસાન થતું હોય છે। એટલે કહી શકાય કે જે રીતે ફરી એક વખત પાટણ પાલિકાએ જે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે અને આશરે 7 થી 8 લાખ રૂપિયાના ખર્ચે ખાનગી માલિકીની જગ્યા ઉપર રોડ બનાવી દેતા જે માલિક દ્વારા તેઓને જાણ થતા આ જે રોડ બનાવ્યો છે તેની ઉપર તાર ફેન્સિંગ કરી દીધી છે। પાલિકાની અંદર અનેક વખત જે માલિક છે તેઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પાલિકા દ્વારા આ જે રોડ બનાવ્યો છે તેને યોગ્ય ના કરવાના કારણે જે માલિક છે તેઓ દ્વારા અહીંયા તાર ફેન્સિંગ કરી દીધી છે। કહી શકાય કે જે રીતે પાટણ પાલિકા એક બાદ એક જે રીતે પોતાની બુદ્ધિનું પ્રદર્શન માત્ર ને માત્ર પોતાના કમિશન માટે થઈને કરી રહી છે, તેને લઈને પાટણની જનતાને તેને હાલાકી ભોગવવાનો વારો આવે છે। ત્યારે ફરી એક વખત હાંસાપુર રોડ ઉપર જે ખાનગી માલિકીની જગ્યા છે ત્યાં આગળ પાટણ પાલિકા દ્વારા 7 થી 8 લાખ રૂપિયાના ખર્ચે આરસીસી રોડ બનાવ્યો છે। એટલે પાટણ પાલિકા સાથે સાથે જે વિપક્ષના આગેવાનો છે તેઓએ પણ આક્ષેપ લગાવ્યો છે કે પાટણ પાલિકા માત્ર ને માત્ર પોતાના કમિશન માટે આ રીતના ખાનગી માલિકીની જગ્યા ઉપર રોડ બનાવી દે છે। ત્યારે જે પણ આની અંદર ગેર કાયદેસરનું કાર્ય કર્યું હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।